जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो वायुर्याणं नमो वज्रायाणं सवसावनम्। मङ्गलं भगवान् वीरो मङ्गलं नमो गणी, मङ्गलं कुन्दकुन्दार्यो जैन धर्मोऽस्मङ्गलम्। सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारकं प्रधानं सर्वधर्माणां जैनं जयतु शासनम्। सद्वाद्मय षट्द्रव्य गुण पर्याय और प्रमाणता, जड़ कर्म चेतन बंध का कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार, वंदना शत बार। मुक्तामुक्तैकरूपो यः कर्मभिः संविदादिना, अक्षयं परमात्मानं ज्ञानमूर्तिं नमामि तम्, ज्ञानमूर्तिं नमामि तम्। परम उपेक्षा संयमी शब्द केवो अघरो छे। उपेक्षा संयम, पहली वखत तो एवं लागे जाने के संयम प्रत्ये उपेक्षा होय, एवं नथी एनो अर्थ। उपेक्षा संयमी एटले पांचे इंद्रियोना विषयो शुभ होय के अशुभ होय, शुभाशुभ बधी ज विषय वासना पांचे इंद्रियोना आलंबे थती परलक्षी जे वासना छे, वृत्ति छे, प्रवृत्ति छे, प्रशस्त होय के अप्रशस्त होय, परलक्षी शुभाशुभ बधी ज प्रकारनी प्रवृत्तिओनी जेमणे उपेक्षा करी छे एवा संयमी, एनु नाम उपेक्षा संयमी, परम उपेक्षा संयमी। એટલે આ એમાં પરલક્ષી વૃત્તિ નો ત્યાગ એની અપેક્ષા રાખીને, એની મુખ્યતા રાખીને શુદ્ધોપયોગી નિર્ગ્રંથ મુનિ ભગવંતનો એવો વિશેષણ બનાવવામાં આવેલો છે, પરમ ઉપેક્ષા સંયમી। બહુ અદ્ભુત ચર્ચા શુદ્ધોપયોગી સ્વરૂપમાં સમાધિમાં ठरेलो जीव, ठरतो जीव, स्वरूपनी समाधिमां लीन थतो जीव, समभावे स्थित रहीने चारित्र्यनी पूर्णताने पामतो जीव,
હવે એને કોઈને શાસ્ત્ર ભણાવવાના વિકલ્પ નથી, કોઈ પાસેથી શાસ્ત્ર ભણવાના વિકલ્પ નથી, કોઈની નિંદા કરવાની વૃત્તિ નથી, કોઈના વખાણ કોઈની સ્તુતિ કરવાના વિકલ્પ નથી. જો આ મુનિ દશામાં મુનિ જીવનમાં સહેજ થતી બધી ક્રિયાઓ છે. એક વાત વિચારો, મુનિ દશા અંગીકાર કરી છે. ભાવલિંગી મુનિરાજની વાત કરું છું. જેમ કે આપણા કુંદ કુંદ દેવની જ વાત કરો, અમૃતચંદ્રાચાર્ય દેવની જ વાત કરો. 24 કલાક નિર્વિકલ્પ શુદ્ધોપયોગમાં તો રહેવાના નથી ને, આત્મામાં તો રહેવાના જ નથી ને શુદ્ધોપયોગમાં. અંતર્મૂર્ત જો અંતરંગમાં રહી જાય તો કેવળ જ્ઞાન થઈ જાય. નિરંતર તો કઈ શુદ્ધોપયોગમાં તો રહેવાના જ નથી. સવિકલ્પ અવસ્થા તો આવવાની, સવિકલ્પ અવસ્થામાં તો પાપમાં તો જવાના નથી. અશુભોપયોગમાં તો સાધક કાંઈ જવાના નથી. તો એની સવિકલ્પ અવસ્થા કઈ હશે? મુનિરાજ. મુનિરાજની તો સવિકલ્પ અવસ્થા તો નિયમથી શાસ્ત્ર ભણવું અને ભણાવવું ઈ જ હોય ને. ખ્યાલમાં આવ્યું? લઘુ તત્વ સ્ફોટ બોલો. 24 તીર્થંકરોની સ્તુતિઓ લખી, 25 અધ્યાય, દરેક અધ્યાયમાં 25 શ્લોકો, 625 શ્લોકો. અમૃતચંદ્રાચાર્ય દેવ પહેલો અધ્યાય 25 શ્લોકોમાં, એમાં 24 તીર્થંકરોની સ્તુતિ કરી 24 શ્લોકોમાં. એક છેલ્લો શ્લોક ઉપસંહારનો છે પહેલા અધ્યાયમાં. બીજા અધ્યાયથી તો સર્વજ્ઞતાનો મહિમા, અનેકાંત વસ્તુ સ્વરૂપનો મહિમા, વીતરાગતાનો મહિમા, બસ એની ને એની વાત છે. બાકી બધા 600 શ્લોકો તો અનેકાંતમય વસ્તુ સ્વરૂપનો મહિમામાં, વીતરાગતાના મહિમામાં, સર્વજ્ઞતાના મહિમામાં, એના ગુણગાનમાં જ 600 શ્લોકો લખ્યા. બોલો, સવિકલ્પ અવસ્થામાં શાસ્ત્રનું ભણવું અને ભણાવવા સિવાય જ્ઞાનની દશામાં સવિકલ્પ અવસ્થામાં બીજું શું હોય એને? કાં તો ગ્રહસ્થોને ઉપદેશ આપે, વધી વધીને આહાર માટે નીકળે, ચર્યા કરે, આહાર ચર્યા થાય વધી વધીને, અન્યથા તીર્થયાત્રા માટે નીકળે. ખ્યાલમાં આવે છે? વિષયાશાવશાતીતો નિરારંભો પરિગ્રહા, જ્ઞાન ધ્યાન તપોરક્ત તપસ્વી સ પ્રશસ્યતે. મુનિરાજ જ્ઞાન અને ધ્યાન વિના કરે શું? 24 કલાક કઈ ધ્યાનમાં તો રહેવાના નથી. તો ધ્યાનમાં રહેવાના નથી એટલે ન છૂટકે એની સવિકલ્પ જ્ઞાનની દશા તો આવવાની જ ને. એની પણ ઉપેક્ષા કરવાની વાત પરમાત્મા પ્રકાશમાં કહે છે. એ બહુ વિકલ્પોના રવાડે તું ચડમાં. ક્યાંક ભણાવવા પાછળ જિંદગી પૂરી ન થાય, ક્યાંક ભણવા પાછળ જિંદગી પૂરી ન થાય. એમ છે ભલે ને પ્રશસ્ત, પણ પ્રશસ્ત સ્વભાવ વીતરાગતા આગળ તો એ પ્રશસ્ત પણ અપ્રશસ્ત છે, સોનાની બેડી છે. ખ્યાલમાં આવ્યું? એ સોનાની બેડી છે, એ વિકલ્પ છે, એને પણ રાખવા જેવું નથી. પ્રથમ ભૂમિકામાં શાસ્ત્ર વાંચન, ચિંતન, મનન બધું હોય, પણ જ્ઞાનીને અંદરમાં હંમેશા ખટક રહે છે કે આ માર્ગ નથી, માર્ગ તો કોઈ ઓર છે. આ વ્યાખ્યાનનો આ સાર છે. આ કોઈ ગ્રહસ્થોને શાસ્ત્ર વાંચવાનું બંધ કરવા માટેની વાત નથી. આ યાદ રાખજો.
હા, અમારા તમારા આપણા જેવા બધા ગ્રહસ્થોને માટેની આ વાત ખરેખર નથી. અહીંયા તો યોગિંદુ દેવ પરમાત્મ પ્રકાશમાં પરમ સમાધિમાં આરૂઢ એમ આવ્યું ને, પરમ ઉપેક્ષા સંયમ અર્થાત 3 ગુપ્તિમાં સ્થિર. ગુપ્તિ કોને હોય? મનોગુપ્તિ, વચન ગુપ્તિ, કાય ગુપ્તિ. કોની ભૂમિકાની વાત છે? હા, મુનિરાજની ભૂમિકાની વાત છે ને. ગુપ્તિમાં સ્થિર હોય અને પરમ સમાધિમાં આરૂઢ હોય. સીધી વાત કરું, એને માટે તો દીક્ષા લીધી છે, ગામને માટે થોડીક દીક્ષા લીધી છે. જગતનું ભલું કરવા માટે કઈ ઠેકો લીધો છે? એ તો જગતનું ભલું થશે તો થશે, જગતને માટે દીક્ષા લીધી નથી. ગુરુદેવશ્રી એક દાખલો આપતા હોય છે હંમેશા, તમે બ્રહ્મચારી છો, તમે આખા દિવસ શું કરો? તમે કંઈક ભણાવો, પાઠશાળામાં કંઈક સેવા આપો, પાઠશાળામાં કંઈક ભણાવો, અમને કંઈક શાસ્ત્રો વંચાવો. હા, અમે જે બ્રહ્મચારી થયા છીએ અમારા બ્રહ્મ સ્વભાવમાં લીન થવા માટે, ગામની સેવા માટે નહીં. ખ્યાલમાં આવ્યું? હા, એમ તમારામાંથી મુમુક્ષોમાંથી મને કોઈ કહે, પંડિતજી તમે શાસ્ત્રી ભણ્યા છો, શાસ્ત્રી થયા છો, તો દિવસમાં 10 વખત અમને શાસ્ત્ર ભણાવો. તો ગામને શાસ્ત્ર ભણાવવા માટે શાસ્ત્રી થયા છીએ? બોલો. જેમ ઓલો બ્રહ્મચારી ગામને ભણાવવા માટે બ્રહ્મચારી નથી થયો, એમ ગામને શાસ્ત્રો ભણાવવા માટે શાસ્ત્રી નથી થયા. ઠીક છે, આ એક સ્વાધ્યાયનું એક આયોજન હોય, સવાર સાંજ સામાજિક આયોજન. હા, પણ કે ગામને બસ ભણાવવા પાછળ જ લાગી જવાનું? ખ્યાલમાં આવે છે? બધું સમજવા જેવું છે ભાઈ. જેનું તેનું હિત, જેનું તેનું અહિત એની સાથે છે. હા, જેના તેના નરકના પરિણામ, નિગોદના પરિણામ, માઠા પરિણામ, સાચા પરિણામ જે તે જીવ પોતે સમજે. હા, કાલે ગુરુદેવશ્રી નહોતું કીધું, સંયોગો બધા પડ્યા રહેશે અને પુણ્ય ને પાપની વાસનાને લઈને તું જતો રહીશ. કોણ સાથે આવવાના છે વિચાર કરો. એટલે આ જે ગાથા ચાલે છે એમાં આગમનો અભ્યાસ, શાસ્ત્રનો અભ્યાસ, ભણવું ભણાવવું, આ પણ બધા વિકલ્પો છે. બોલો. શુદ્ધોપયોગમાં લીન થવા માંગતા થતા એવા સાધકને માટે ઈ એ વિકલ્પ છે. એટલે ઈ વિકલ્પોને ઈ એ વિષમ ભાવ છે, સમભાવ નથી. શું સમજાણું? શાસ્ત્ર ભણવાના ભણાવવાના ઈ બધા વિકલ્પો બધા વિષમ ભાવ છે, ઈ સમભાવ નથી. સમાધિ શતક મને યાદ આવ્યું આજે બહુ વારંવાર. 19મો શ્લોક છે સમાધિ શતકમાં. એમાં તો પૂજ્યપાદ આચાર્ય એવું લખ્યું છે, યત પરે પ્રતિપાદ્યો અહમ, બીજા વડે હું સમજાવવાને લાયક છું, અને યત પરાન પ્રતિપાદે, હું બીજાને સમજાવું છું. ઉન્મત્ત ચેષ્ટિતમ ઇદમ, આ અમારું ગાંડપણું છે, એમ લખ્યું છે. ઉન્મત્ત ચેષ્ટિતમ ઇદમ, આ અમારી ઉન્મત્ત ચેષ્ટા છે, પાગલપણું છે. અહમ તો નિર્વિકલ્પક, હું તો નિર્વિકલ્પ છું. હા, ભણાવવા ભણવા આ બધા વિકલ્પોથી હું પાર છું. બોલો. એટલે આજે પદ્મનંદી પંચવિંશતિકાને પણ યાદ કર્યા. શાસ્ત્રોમાં વિચરણ કરનારી બુદ્ધિ વ્યભિચારિણી બુદ્ધિ છે. યાદ રાખજો, આ છલ આપણા માટે ગ્રહણ કરવા માટેની વાત નથી. ઓહો હો હો હો, શાસ્ત્રોમાં વિચરણ કરનારી બુદ્ધિ વ્યભિચારિણી, તો હવે શાસ્ત્ર સ્વાધ્યાય બંધ કરવાનું આપણે. તો પછી શું કરવાનું? પેઢીએ જઈને બેસવાનું. હા, હલો હલો ધંધો કરો, હવે તો બસ ધંધો અને વ્યાપાર કરો, હવે શાસ્ત્ર બનવાની ના છે. હા, એ તો નિશ્ચાભાસ કહેવાય, એ તો નરક અને નિગોદના કારણ છે. ઉપદેશ તો ઊંચે ચઢવા માટે હોય છે. યાદ રાખજો, ઉપદેશ તો
ઉપર ઉપર ચડવા માટે હોય છે. તું જો નીચે ને નીચે ગીરતો હોય, પડતો હોય, એમાં ઉપદેશ દાતાનો કાંઈ દોષ નથી. સમજી લાઈટ? હા, ખ્યાલમાં આવ્યું? બહુ અદભુત વાતો છે ભાઈ, બહુ સંવેદનશીલ છે આ બધા સ્વાધ્યાયો. આ જેટલું આપણે એમ કહીએ ને બહુ બહુ અઘરું છે, આને પચાવવું બહુ અઘરું છે. હા, અહીંયા તો શુદ્ધોપયોગી આત્મ સાધક નિર્ગ્રંથ મુનિ ભગવંતને પણ હવે જગતના વિકલ્પોને છોડીને સ્વભાવમાં રહેવું જોઈએ એ કહેવા માંગે છે. આમ એમાંથી આપણે પ્રેરણા લેવાની. ક્યાંય જગતના જાળમાં જંજાળમાં પડવા જેવું નથી. આપણે તો આપણા સ્વભાવમાં રહેવા જેવું છે. હા, ખ્યાલમાં આવ્યું? બહુ અદભુત બધી ચર્ચા. પ્રવચન સારમાં તો એમ કહે છે કે ભાઈ આગમનો અભ્યાસ કરો સ્વલક્ષે. અહીંયા તો ના પાડે છે કે આગમનો અભ્યાસ નહીં કરે, ન કરાવે, તો પોતાના સ્વરૂપમાં લીન રહે. હા, બાકી તો ગુરુદેવશ્રીના પ્રવચનમાં આજે 101 અને 102 નંબરની ગાથા, જન્મ ક્ષણ વાળી ગાથા. હા, શુભ ભાવ થાશે થાશે, એના જન્મ ક્ષણે જ થાશે, થવા લાયક હશે ત્યારે જ થશે. આપણા પુરુષાર્થથી નહીં, છતાં પણ પુરુષાર્થ એમાં ભેગું છે. તો કાળ લબ્ધિ અને પુરુષાર્થ, કાળ લબ્ધિ અને પુરુષાર્થ એ બંનેનો સમન્વય આજે ગુરુદેવશ્રીએ ખૂબ સરસ સાધ્યું છે મોક્ષ પ્રકાશકને આધારે. બરાબર? એટલે આ બધું બહુ શાંતિથી વાંચવા જેવું છે. એક જ અંશ 99 નંબરના પાના ઉપર છે, નીચે સાવ નીચેનો ફકરો 99. હા, ઓલા દામનગરના શેઠ હતા. અરે જેને સમય સાર આપ્યું ગુરુદેવશ્રીને, વિચાર કરો. મને તો એ વિચાર આવ્યા, જે દામનગરના આ શેઠ દામોદર શેઠ, જેમણે ગુરુદેવશ્રીને સમય સાર આપ્યો, એને બધા ઊંધા શલ્યો આખી જિંદગી બની રહ્યા. બહુ આગ્રહી હતા. ગુરુદેવશ્રી બોલ્યા પુરુષાર્થ નહીં, પુરુષાર્થ નહીં, પુરુષાર્થ નહીં, ભગવાને જેમ દીઠું હશે તેમ થશે. બોલો કેવા કેવા શલ્યો હોય છે. હા, અને ગુરુદેવશ્રીના હાથમાં સમયસર આવ્યો, એના પહેલા તો ઈ દામોદર શેઠના હાથમાં આવ્યું ને. શું સમજાણું? શું ખ્યાલમાં આવે છે? બોલો. ગુરુદેવશ્રીના હાથમાં સમયસર આવ્યું, એના પહેલા કોના હાથમાં આવ્યું? દામોદર શેઠના હાથમાં આવ્યું કે નહીં? પણ ભલું કોનું થયું? આગ્રહને છોડીને પોતાના આત્મકલ્યાણના માર્ગે કોણ નીકળી પડ્યા? હા, આવું છે ભાઈ. વાંચે પણ નહીં કરે વિચાર, તે નહીં સમજે સગળો સાર. હા, જો આમાં નીચેનો ફકરો હું વાંચું છું, બહુ સરસ છે ભાઈ. પણ ભગવાન છે એનો આટલો પર્યાય છે, સર્વજ્ઞ ભગવાન. થોડુંક સાંભળો. રાત્રે આપણે વિષય ચાલે છે સત્તા સ્વરૂપ. રાત્રિનો ભાગચંદજીનો આપણે વાંચીએ છીએ સત્તા સ્વરૂપ. હું સ્વાધ્યાયના પ્રારંભમાં રોજ કહું છું, રાત્રિના સ્વાધ્યાય, વસ્તુની સત્તા કેવી છે, દ્રવ્ય ગુણ પર્યાય વસ્તુની વિશ્વ સત્તા કેવી છે, વિશ્વનું અસ્તિત્વ કેવી રીતે છે, અને એને જાણનાર કેવળીની સત્તા કેવી રીતે છે, આપની સત્તા પણ કેવી રીતે છે, એની વાત સ્વીકાર કરાવવા માટે સત્તા સ્વરૂપ ગ્રંથ આપણે વાંચીએ છીએ. બરોબર? ગઈકાલે આપણે વૈદ્યનો દાખલો વાંચી ગયા હતા, રોગીનો દાખલો વાંચી ગયા હતા. હવે એમાં દ્રષ્ટાંત સિદ્ધાંત આજે આવશે. બરોબર? સાંગ રૂપક અલંકારમાં ગઈકાલે આપણે 1.5 પાનું વાંચી ગયા છે. આમાં જો એ પ્રકરણ છે સર્વજ્ઞ ભગવાનની સત્તાનો સ્વીકાર. મજા આવી જાય. આમ આટલો અંશ પણ આમ અંદરમાં ઉતરી જાય ને, આ 4, 5, 6 લીટી, તોય જીવન ધન્ય બની જાય. જો બધા જો ગ્રંથમાં જો શાંતિથી. પણ ભગવાન છે એનો આટલો પર્યાય છે. એક સમયમાં અનંત સિદ્ધોને જાણે અને એક એક દ્રવ્યના અનંત ગુણો, આકાશના પ્રદેશથી પણ અનંત ગુણો, એવા અનંતા દ્રવ્યના ગુણો જે એક સમયમાં જાણે
એવી સમયની પર્યાયની સત્તાનો સ્વીકાર. શું કહે છે? એક સમયની પર્યાયની સત્તાનો સ્વીકાર એટલે સર્વજ્ઞતાનો સ્વીકાર. આવી કેવળ જ્ઞાનની પર્યાય છે એવો સ્વીકાર કે છે ક્યારે થાય? ક્યારે થાય સર્વજ્ઞતાની સ્વીકાર? સર્વજ્ઞતાની સત્તાનો સ્વીકાર ક્યારે થાય? તો કે છે આ કઈ વાતું કરવાની વાતું નથી. આટલું વાક્ય જ તમે નોખું લખો ડાયરીમાં. આ કાંઈ વાતું કરવાની વાતું નથી. એટલે સીધી વાત છે, આ વાતો અનુભવ કરવાની છે એમ કહે છે. સમજાય છે? વાત ખ્યાલમાં આવે છે? આગળ બાપુ આ છે ભગવાન જગતમાં, બરાબર? સર્વજ્ઞની વાત. એ જ્યારે સ્વભાવ સન્મુખ થાય, સર્વજ્ઞ સ્વભાવનું ભાન પ્રતીત થાય એટલે પોતાનું, ત્યારે સર્વજ્ઞની પર્યાય જગતમાં છે એમ એની વ્યવહારે પ્રતીતિ થાય. નિશ્ચયથી અહીં થાય તો ઓલાની વ્યવહારની પ્રતીતિ થાય. મળ્યું બધાને? જુઓ છો? હા, હવે હું આ અંશને યોગસારની ભાષામાં કહું છું, સાંભળો. તમે પરમાત્મા છો, તમે પરમાત્મા છો એમ તો નક્કી કરવા દો. પણ તું હું પરમાત્મા છું એવું નક્કી નહીં થાય, અનુભવ નહીં થાય ત્યાં સુધી આ પરમાત્મા છે એવું નક્કી નહીં થાય. કેમ કે નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી ન થાય. બેન્ડ બાજા વાળા ક્યારે આપણે નક્કી કરવાનું? જાનૈયાઓને કંકોત્રી ક્યારે મોકલવાની? બોલો બોલો તો બોલો. જાનૈયાઓને ત્યારે બોલાવવાનું, બેન્ડ બાજા વાળાઓને ત્યારે બોલાવવાનું. પહેલેથી ઘોડી નક્કી કરવાની. ઘોડી નક્કી ક્યારે થાય? હા, પહેલેથી શું કહેવાય? અનવરને નક્કી કરવાનું નહીં. પહેલા વર રાજા નક્કી હોવો જોઈએ. અચ્છા, વાત માત્ર વર રાજા નક્કી થઈ જાય તો કામ થઈ જાય? નહીં. કન્યા બેન પણ તૈયાર હોવા જોઈએ. બસ આ બે પાત્ર છે, એક ઉપાદાન, એક નિમિત્ત. કાર્ય નિષ્પન્ન થવામાં બે જ હોય ને, એક ઉપાદાન, ઘરનો મૂર્તિઓ અને પારકા ઘરની કન્યા, અથવા પોતાના ઘરની કન્યા અને પારકા ઘરનો મૂર્તિ. આ બે નક્કી હશે તો કાર્ય થશે 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 અને થશે. લગ્ન થશે. થયા જ નહીં કોરોનાના કાળમાં? હા, મેં તો એક લગ્નમાં કંઈક હમણાં વિડીયોમાં ક્લિપમાં જોયું, વર રાજાના બાપ હાથમાં થાળી વગાડતા હતા. મેં કીધું વાહ, આધુનિક બેન્ડ બાજા વાળા. હરક તો કરવાનું ને, હરક તો કરવાનું. બેન્ડ બાજા વાળા નથી તો કાંઈક તો અવાજ તો આવવો જોઈએ ને, ઘોંઘાટ તો થવો જોઈએ કે નહીં? હા, બોલો, મનને મનાવી લીધા કે નહીં? વધુ અને વર છે, લગ્ન થાય છે. અરે આત્માનું ભાન નથી, ઈ વર વિનાની જોડેલી જાન છે. હા, ભક્તિ કરો, પૂજા કરો, આ કરો, ફલાણું કરો, ઢીકણું કરો. જો ગુરુદેવશ્રી આજે એક જગ્યાએ કીધું છે, બહુ સરસ, બહુ જબરદસ્ત એક વાત ગુરુદેવશ્રીએ કરી છે. આખી લાંબી લિસ્ટ બોલ્યા ગુરુદેવશ્રી. જો અહીંયા જો પાના નંબર 103 ઉપર, પાના નંબર 103 ઉપર મોટો ફકરો છે. એમાં વચ્ચે જો, વચ્ચે એટલે સાવ મોટા ફકરાના છેલ્લે છેલ્લે, જેને અનુભવું છું અને આ અનુભવાય છે એવો પણ વિકલ્પ નથી. વચ્ચે જો વચ્ચેની લીટી છે મોટા ફકરામાં 8, 10, 15 પંક્તિ પછી. અરે જેને અનુભવું છું અને આ અનુભવાય છે એવો પણ વિકલ્પ નથી. અંદર નિર્વિકલ્પ સાધનાની વાત છે. નિર્વિકલ્પ આનંદમાં વેદનમાં પડ્યો છે. જોજો હવે ઠપકો આપે છે ગુરુદેવશ્રી, એને નથી શીખવું
નથી શીખડાવવું, નથી સ્તુતિ કરવી. ભગવાનની સ્તુતિ જો લાભદાયક હોય, સાંભળો શું કીધું, આ ભગવાનની સ્તુતિ જો લાભદાયક હોય તો પછી સ્તુતિ છોડીને આમાં કેમ જાય? આ લોજિક ગુરુદેવ શ્રી નો તર્ક છે આ. હા, સમજાણું કાંઈ? ભગવાન ત્રિલોકના નાથ પરમાત્મા, એની પૂજા અને સ્તુતિ જો ધર્મના લાભ વાળી હોય તો એને છોડીને અંદરમાં કેમ જાય? હોશ ઉડી જાય ને ગુરુદેવ શ્રી ના આવા વાક્યો અંદરમાં બેસી જાય તો. એ વાત સિદ્ધ કરે છે કે જ્યાં સુધી પરમાત્મા ત્રણ લોકના નાથ એની, ગુરુદેવ શ્રી તો આજે પ્રક્ષાલ પણ બોલ્યા હતા, એમાં છપાણું નહીં. પૂજા ભક્તિ છે, એની સ્તુતિ છે, ત્યાં સુધી એ ભાગ શેનો ભાગ છે? રાગનો ભાગ છે. એ રાગનો અંશ છે. અને હળવેથી બોલ્યા શું નહીં? અને આખું જગત શેમાં પડેલું છે વિચાર કરો. હા, સવારે ટીવી ખોલો, અરહંત ચેનલ, ફલાની ચેનલ, જુનવાની ચેનલ, હા, બધે પ્રક્ષાલ જ થતા હોય, કલાક કલાક, દોઢ બબ્બે કલાકના. અને પંચમ કાળના ભવ્ય જીવોએ પોતાની જાતને સગવડતા પણ શોધી લીધી છે. અમે ઘરમાં બરાબર ભગવાનના પ્રક્ષાલ કરીએ, અરહંત ખોલીએ એટલે બધું પ્રક્ષાલ થતું હોય. ક્યાં સુધી? કલાક બબ્બે કલાક. હા, દ્રવ્ય કર્મ રસ જીવડા. હા જશનાબેન, આગળ એક પંક્તિ મને યાદ નથી આવતી. દ્રવ્ય કર્મ રસ જીવડા. હા, ભાવ કર્મ રસહીન. ભાવ કર્મ એટલે અહીંયા અંદરનું કરવાનું. રસહીન ઉપદેશક પણ એવા મળ્યા, શું કરે જીવ નવીન. મને બીજી લીટી યાદ નહોતી આવતી, 2 દિવસથી યાદ કરતો હતો. હા, દ્રવ્ય કર્મ રસ જીવડા. બોલો. હા, કેટલી સરસ વાત છે. હા, યાદ રાખજો ભૈયા. જો હું હમણાં કોઈ એવો આયોજન કરું ને, સુનિલભાઈ શાસ્ત્રી, હા, જ્યોત્સનાબેન ની આગેવાની હેઠળમાં, હા, ભવિજીઓ બેઠા છે તો બરાબર, હલો આપણે ગિરનાર જઈએ, હલો આપણે જુનાગઢ જઈએ, હલો આપણે શિખરજી, બધા એને 25 માસ્ક આપવામાં આવશે. તમે જુઓ, સેનેટાઈઝર ના બોટલ આપવામાં આવશે, માસ્ક આપવામાં આવશે, અને દરેકને સ્પેશિયલ બોગી, એક બોગીમાં બધાય નહીં, દરેકને સ્પેશિયલ બોગી આપવામાં આવે. તમે જુઓ, આમ લાઈન લાગી જાય. હા, આપણને મંદિરે આવવા માટે બીક લાગે, શિખરજી જવા અને બહાર ભમવા માટે આપણને બીક લાગતી નથી. વિચારો, દ્રવ્ય કર્મ રસ જીવડા, ભાવ કર્મ રસહીન. ભાવ કર્મ એટલે અંદરનો ભાવ ધર્મ ની વાત છે. ભાવ ધર્મ રસહીન. હા, ઉપદેશક એવા મળ્યા. અરે મંદિર બનાવો, 2 ભાવમાં મોક્ષે જશો. વિચાર તો કરો. હા, ઉપદેશક પણ એવા મળ્યા, શું કરે જીવ નવીન. શું નવું કરશે? હા, એને ઉપદેશો આપીને ઉથલાવનારા પણ એવા મળ્યા. એટલે ભાઈ આ પ્રકરણ બહુ સરસ છે. હા, એટલે જ્યાં ત્યાં આ બધા ક્રિયાઓના જે રસ છે બહારમાં, બધું ભાઈ સમજવું. એક છેલ્લી એક બહુ સરસ મજાની વાત કરું, કરવા માટે તો ઘણું બધું છે. પ્રવચન સારની વાત ગુરુદેવશ્રીએ સિદ્ધાંતમાં જે પડી છે, હેમરાજજી પ્રવચન સાર ટીકાકાર ટોડરમલજીની વાત કરી કાળલબ્ધિ ભવિતવ્યતાના સંદર્ભમાં. એક 100 નંબરનું પાનું કાઢો, નીચે એક બહુ સરસ પ્રકરણ છે. બોલા, નિયતિ અને પુરુષાર્થના સંદર્ભમાં ગુરુદેવશ્રીએ એક વાત કરી છે. સાવ નીચે જુઓ કે આ રીતે મેળ ખાય છે, ખ્યાલમાં જ ન રહે તો શું કરે? જો ગુરુદેવશ્રી કહે છે શું કરે, ભગવાન કુંદ આચાર્ય પોતે એમ કહે છે કે ભગવાન એમ કહે છે કે જે સમયે જે પર્યાય થવાની છે તે પર્યાયનો કાળ છે તે રીતે થશે. હવે એમાં શું આવ્યું? ત્યારે શાસ્ત્રનું તાત્પર્ય તો એ છે કે વીતરાગતા, એ વાક્યમાં પણ વીતરાગતા લાવવી જોઈએ ને. શું કીધું ગુરુદેવશ્રીએ?
હા, વાક્યમાંથી શું લાવવી જોઈએ? વિતરાગતા લાવવી જોઈએ. એટલે પુરુષાર્થની વાત આવી કે નહીં? હા, આવું છે ભાઈ, બહુ અદ્ભુત છે. કાળલબ્ધિ અને પુરુષાર્થની પરમ સંધિ, વ્યવહાર વિકલ્પ માત્રની ઉપેક્ષા, આગમ અભ્યાસની પ્રેરણા, પણ આગમ અભ્યાસ પ્રત્યે પણ અંદરમાં સૂક્ષ્મતયા હેય બુદ્ધિ કે આ પણ પરલક્ષી છે. ગુરુદેવશ્રી બોલ્યા દિવ્ય ધ્વનિના લક્ષ્ય પણ જ્ઞાન થાય એવું નહીં. તો જે જ્ઞાન થાય એ જ્ઞાન કેવું થાય? એ દિવ્ય ધ્વનિના લક્ષ્ય થયું છે ને એ પરલક્ષી જ્ઞાન છે. કેવું કેવું સરસ! એ દિવ્ય ધ્વનિથી થયું નથી, પણ દિવ્ય ધ્વનિના લક્ષ્ય થયું છે ને એ પરલક્ષી જ્ઞાન છે, એ આત્મજ્ઞાન નથી. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું તે. કશાયો અને વિકલ્પોના ભાર હેઠળ ક્રિયાઓના રવાડે ચડીને નિષ્ક્રિય તત્વની વિરાધના ન કરવી જોઈએ. ભૂમિકા પ્રમાણે બધું હોય, પણ બધું હેય હોય. હોય અને હેયમાં કેટલો ફેર છે? હોય નો અર્થ છે પર્યાયનો સત્ય, અને હેય નો અર્થ છે ભેદ જ્ઞાનનો સત્ય. લખવા જેવું છે વાક્ય, લખનારા લખે છે. ખ્યાલમાં આવ્યો? હોય છે એ આગમનું સત્ય. હજી એક વાક્ય લખો. હોય છે એ આગમનું સત્ય. બેન જોશનાબેન, હોય છે એ આગમની પરાકાષ્ઠા, અને હેય છે એ અધ્યાત્મની પરાકાષ્ઠા. લખી જ નહીં રાખજો, અંદરમાં લખો. બરોબર? પણ આવા આવા વાક્યો આપણે ગોઠવવા જોઈએ. બરોબર, આમ ચિંતન બિંદુ છે આ બધા. કેટલું સમજાય છે प्रवीण जी? आपको बात समझ में आई? हाँ, होता है इसका अर्थ आगम, वो ज्ञान का ज्ञेय है, पर्याय का सत्य है, वो होता ही है. हाँ, होता ही है, पर्याय का सत्य है, आगम का सत्य है. लेकिन हेय है, तो हेय है का मतलब वो भेद विज्ञान का सत्य है, वो मेरे लिए उपादेय नहीं है. होना ये अलग बात है, लेकिन मेरे लिए वह हेय. समझाय छे? हाँ, हजी हजी एक बात करो, सांभळो. पहलो शुं कीधुं मने याद नथी रह्युं. हाँ हाँ, होय छे ई पर्यायनो सत्य छे. बराबर? हाँ, आगम आगमनी पराकाष्ठा छे, पण हेय होय छे ई भेद ज्ञाननी पराकाष्ठा छे, अध्यात्मनी पराकाष्ठा छे. ओके, त्रीजी एक बात याद आवती हती. हाँ, जो आयु वળી પાછું ભૂલાઈ જાય તરત જ. હોય છે ઈ શાસ્ત્રની અપેક્ષા છે. હોય છે એ શાસ્ત્રની અપેક્ષા છે, અને હોય છે એ આત્મજ્ઞાનની અપેક્ષા છે. હે છે એ આત્મજ્ઞાનની અપેક્ષા છે. શું સમજાય છે? હા, હોય છે એ નિશ્ચય છે, હે છે એ પરમાર્થ છે. હોય છે એ અભૂતાર્થ છે, હે છે એ અંદરનો ભૂતાર્થ છે. એમ એવી રીતે આપણે અધ્યાત્મને આગમ એવું અપેક્ષાએ, એટલે જ બેનશ્રીએ કીધું ને હમણાં મેં 10 મિનિટ પહેલા જે બોલ્યો તો, પ્રથમ ભૂમિકામાં શાસ્ત્ર વાંચન, ચિંતન, મનન બધું હોય છે, પણ જ્ઞાનીને આત્માર્થીને અંદરમાં હંમેશા ખટક રહે છે કે આ માર્ગ નથી, मार्ग तो कोई और छे. तोला विकल्पो होता नथी, होय छे ने, होय छे ने, पण हेय छे ने. शुं कीधुं? होय छे ने, पण हेय छे ने. जेम घरनुं छोकरो एम कहे मारे चॉकलेट खावी छे,
માં કહે નથી ખાવાની. શું કહે? બાળક એમ કે મારે ચોકલેટ ખાવી છે, અને માં શું કહે? નથી ખાવી. ખ્યાલમાં આવ્યું? બહુ જબરદસ્ત છે ભાઈ, બહુ અદભુત વિષય છે. આ હે અને ઉપાદેયનો વિષય જો સમજાઈ જાય, આગમ અને અધ્યાત્મની સંધિ સમજાઈ જાય, તો જીવનમાં સ્વચ્છંદતા ન રહે, શિથિલતા ન રહે, ઉત્કૃષ્ટ સંયમમય જીવન થાય, અને સંયમનો ક્યાંય પક્ષ ન રહે. અરે આ રતનના થાળ ભરી ભરીને 3 લોકના નાથ સાક્ષાત તીર્થંકરોની પૂજા અનંતવાર જીવે ભવ ભવમાં કરી છે. કોઈ નવાઈની વાત નથી. આપણી ચાંદીના પૂજાની થાળીની શેપનું છે શું? બતાવો તમે. શું કીધું? આપણે જે ચાંદીની વાટકી, ચાંદીની થાળીની પૂજા કરીએ, અષ્ટપાહુડમાં નથી? ગુરુદેવશ્રી કેટલી વખત યાદ કરે છે? હા, જિનેન્દ્ર રચના છે તમારી પાસે? કાઢો બધા જિનેન્દ્ર રચના પુસ્તક કાઢો. આખી તમને ઝાંકી બતાવો શું છે એમાં. બિલકુલ અષ્ટપાહુડની વાત છે. 291 પાનું, 291, 291 પાનું. બરાબર? બહુ ધ્યાનથી સાંભળજો, બહુ પ્રેમથી સાંભળજો, બહુ આનંદ આવશે આપ સૌને. હા, બિલકુલ અષ્ટપાહુડની મૂળ વાત કરી છે. वंदो श्री अरहंत परम गुरु जो सबको सुखदाई, इस जग में दुख जो मैं भुगते सो तुम जानो राई. जो હવે પોતાના કામોની લિસ્ટ, અમે શું શું કર્યા એની લિસ્ટ સાંભળવી છે કે વાંચી લેશો? નહીં 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 નહીં, પંડિતજી તમે વાંચો. હા, अब मैं अर्ज करूं प्रभु तुमसे, कर समाधि उर माही, अंत समय में यह वर मांगू, सो दीजे जगराई. भव भव में तन धार नए मैं, भव भव शुभ संग पायो. जो भव 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 अनंता भव में, भव भव में नृप रिद्धि लई मैं, मात पिता सुत थायो. भव भव में तन पुरुष तनो धर, नारी हूँ तन लीनो. भव भव में मैं भयो नपुंसक, आत्म गुण नहीं चीनो. जो चीनो એટલે ઓળખ્યો નહીં. भव भव में सुर पदवी पाई, ताके सुख अति भोगे. भव भव में गति नरक तनी धर, दुख पाए विधि होगे. भव भव में तिर्यंच योनि धर, पायो दुख अति भारी. હવે સાંભળો. ભવ ભવ में કેવા લોકો? સાધર્મી જન કો સંગ મિલ્યો હિતકારી. भाव भाव में वाचो, कोई नवी बात नहीं. भाव भाव में जिन पूजन कीदी, कीनी दान सुपात्र ही दीनो. भाव भाव में जो मैं समो शरण में, देखो जिन गुण भीनो. एती वस्तु मिली, એટલી વસ્તુઓ મળી ભવ ભવ में, પરંતુ सम्यक गुण नहीं पायो, અને ના સમાધિયુત મરણ કિયો, मैं તાતે જગ ભરમાયો. પુસ્તક બંધ કરો. હવે વિચારો શું વાંચ્યું આપણે? એટલે ભાવ ભાવમાં આટલું બધું મેં કર્યું. સાધર્મી કઈ પહેલી વખત નથી મળ્યા. સમોશર સાક્ષાત સમોશરણમાં કઈ એક વખત નહીં, અનંત વખત ગયા. એમાં ક્યાંય દાળ ગળ્યા નહીં. હા, કેમ કે યથાર્થ સંકિત જે ગુણ છે તે મેં નહીં પામ્યો. અંતિમ ગ્રીવક લૌકી હદ, પાયો અનંત વીર્યાપદ. હા, એવી કથા છે ભાઈ. આ એટલે કોઈ અપૂર્વતાની વાત નથી.
એટલે ક્યાંય કોઈ પણ રાગ ભાવમાં અપૂર્વતા ન લાગવી જોઈએ. કોઈ અપૂર્વતાની વાત નથી. મને એક વાત બતાવો, 4 સ્વાધ્યાય જે આપણે પર્યાય સંબંધીના લીધા છીએ એમાં અપૂર્વતા ન ભાસવી જોઈએ. પંડિતજી તે દિવસે કીધું હોત તો અમે સ્વાધ્યાયમાં ના આવત. મને ખબર છે તે દિવસે કીધું હોત તો સ્વાધ્યાયમાં ના આવત, માટે નહોતું કીધું. હા, અરે ઈ પર્યાયોની રામાયણમાંથી દ્રવ્ય દ્રષ્ટિ જિનેશ્વર, પર્યાય દ્રષ્ટિ વિનશ્વર, ઈ કાઢવાનું છે. કોઈ અપૂર્વ વાત નથી. ગુરુદેવશ્રી નથી કહેતા આત્મા સિવાય ક્યાંય અધિકતા ન ભાસવી જોઈએ, ક્યાંય આશ્ચર્ય ન લાગવો જોઈએ. હા, આવું આ અદ્ભુત અધ્યાત્મ છે ભાઈ. હા, તો સ્વરૂપ સંબોધન સ્તોત્રમાં 18, 19, 20 આ બધા શ્લોકોમાં સ્વને સ્વ તરીકે જાણો, પરને પર તરીકે જાણો, વસ્તુ સ્વરૂપે જાણો બધું, પણ બધેથી ઉપેક્ષા ભાવ રાખો અને મુક્તિને પામો. આ 20 નંબરનો શ્લોક છે. હું જે તમને કહું છું, સ્વમ પરમ ચેતિ વસ્તુત્વમ વસ્તુ રૂપેણ ભાવય, વસ્તુ સ્વરૂપે એને ભાવના કરો. ઉપેક્ષા ભાવનોત્કર્ષ પર્યંતે શિવમાપ્નુહિ, અરે મુક્તિના ઉત્કર્ષને પામો. શું કીધું? નિશ્રેયસને પામો એમ કહે છે. સત્તા સ્વરૂપમાં 2 શબ્દો આવ્યા હતા. નિશ્રેયસને પામો, અભ્યુદયને ઘણી વખત પામ્યા છીએ. સમજાણું કઈ? અભ્યુદયને તો અનંતવાર પામ્યા છીએ, પણ હવે નિશ્રેયસને પામો, પછી કાંઈ પામવાનું બાકી ન રહે. છે ને અદ્ભુત વાત? હા, એવું છે ભાઈ. हे प्रभु चरणों में तेरे आ गए, हे प्रभु चरणों में तेरे आ गए, भावना अपनी सफल हम पा गए, प्रभु चरणों में तेरे आ गए. ખ્યાલમાં આવ્યો? હા, સપ્ત તત્વોं के तुम्ही ज्ञाता हो, विश्व तत्व के तुम्ही सर्वज्ञ हो, आत्म तत्व के तुम्ही मर्मज्ञ हो. બોલો, વિશ્વ તત્વના સર્વજ્ઞ છો અને આત્મ તત્વના મર્મજ્ઞ છો. બોલો, આ સમજવા માટે દેવગુરુ ધર્મના ચરણોમાં આવવાનું હોય છે. આવી આ અદ્ભુત વાત 20 નંબરના શ્લોકમાં સ્વરૂપ સંબોધનમાં વાત કરી છે. બરાબર, એનો અનુવાદ હું વાંચીને પૂરું કરું છું. आत्म तत्व अरु अन्य तत्व का स्वभाव तुम सम्यक जाने, आत्म भावना भा उपेक्षा राग देश से उर आनो. जो એમાં પણ ઉપેક્ષા શબ્દ આવ્યો. હા, इन भावों की पूर्ण वृद्धि होने पर मोक्ष प्राप्त कर लो, सादि अनंतानंत काल को ध्रुव सुख हृदय व्याप्त कर लो, सुन स्वरूप संबोधन अपना आत्म स्वरूप सदा ध्यान, जिन दिव्य ध्वनि की महिमा ही अंतरंग निज में लाऊं. આવી આ અદ્ભુત અષ્ટાનિકામાં આપણે લીધેલો છે વિધાના. કેટલા દિવસો થયા વિચાર તો કરો. બરાબર, હવે 21મા શ્લોકમાં એક બહુ ભયંકર વાત કરશે. જેને મોક્ષની આકાંક્ષા હોય છે એને મોક્ષ મળતો નથી, એમ આવશે. મુમુક્ષુને મોક્ષ થતો નથી એવું આવશે એમાં. તો આપણે મુમુક્ષુ થવાનું કે અમુમુક્ષુ થવાનું વિચારજો. કાલે એના રહસ્ય આપણે ખોલશું. બરોબર, निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन
वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। हे जिनवाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन। जावाणी के ज्ञान ते सूझे लोकालोक, सोवाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो